કાંકરેજના વિભાજિત ઓગળ તાલુકાના ચાંગા ગામે ચાંદીપુરા વાયરસથી માસૂમ બાળકીનું મોત થતા ખળભળાટ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી વિભાજિત ઓગળ તાલુકાના ચાંગા ગામમાં ચાંદીપુરા વાયરસના 2 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેમાં સારવાર દરમિયાન ચાંગા ગામની એક માસૂમ બાળકીનું મોત થવાની ઘટના બનવા પામી છે, જ્યારે વડા ગામના એક માસૂમ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પાટણ ખાતે સારવાર હેઠળ ખસેડાયો છે. કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરના વતન એવા ચાંગા ગામમાં ચાંદીપુરા વાયરસના પોઝિટિવ કેસમાં માસૂમ બાળકીના મોતની ઘટનાને લઈ સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. જોકે આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્રને કાંકરેજ ધારાસભ્ય દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તાત્કાલિક ચાંગા ગામે પહોંચી તપાસ અને સર્વેલન્સની કામગીરી શરૂ કરી હતી. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર બ્રિજેશ વ્યાસે ચાંદીપુરા વાયરસ અંગે લોકોને જરૂરી માહિતી આપતા જણાવ્યું હતું કે તકેદારીના ભાગરૂપે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આખી બાયના કપડાં પહેરાવવા જોઈએ, મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા તેમજ કાચા મકાનો તેમજ દિવાલોની તિરાડોમાં દવાનો છંટકાવ કરવો અથવા જરૂરી સમારકામ કરાવી દેવું જોઈએ. ચાંદીપુરા વાયરસના લક્ષણો અંગે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે બાળકોમાં તાવ, ખેંચ, ઉલટી અથવા બાળક બેભાન થઈ જવા જેવી સ્થિતિ જોવા મળે તો સમય બગાડ્યા વગર બાળકને બાળરોગ નિષ્ણાંત પાસે સારવાર માટે લઈ જવું જરૂરી છે. આનાથી બાળકને સમયસર સારવાર મળવાથી દર્દીને લાભ મળી શકે છે. આ વાયરસ મુખ્યત્વે સેન્ડ ફ્લાય નામની નાની માખી દ્વારા થતો હોવાનું માનવામાં આવે છે, માટે કાચા મકાનોમાં તેમજ ઝૂંપડાઓમાં રહેતા પરિવારોએ પોતાના બાળકની ખાસ કાળજી રાખવી જરૂરી છે. આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી ઉપર ધ્યાન રાખવા અપીલ કરાઈ છે અને કોઈ પણ બાળકને શંકાસ્પદ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા બાળરોગ નિષ્ણાંતનો સંપર્ક કરવા અપીલ કરી છે. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.